અંદર ભાજપ વચ્ચે ત્રાડ નથી પાડી શકતી, એટલે આપણું આદિવાસીઓનું જે વોટ બેંક છે એ વેચણી કરવા માટે આપ અને બાપ આપણા વચ્ચે આવશે. હું સૌને વિનંતી એટલા માટે કરું છું, એ લોકો આવીને આપણા વોટનું વિભાજન કરીને ભાજપને જીતાડવા માટે આવ્યા છે, જીતવાના નથી. પણ આદિવાસીઓનો વોટ કઈ રીતે તોડવું એટલા માટે દલાલ તરીકે કહીએ તો પણ ખોટું નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની ખદડાથી શરૂ થયેલી રાજનીતિ હવે દલાલગીરી સુધી પહોંચી ગઈ છે. હું આવું શા માટે કહી રહ્યો છું એ વાતની ચર્ચા આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અંદરો અંદર જ ઝઘડી રહી છે. એકબીજા સામે આકરા પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે. આના પહેલા આપણે જોયું કે જ્યારે જિગ્નેશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉપાડવામાં આવ્યો અને ત્યારબાદ આપણને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી કહેતા જોવા મળ્યા હતા કે કોંગ્રેસવાળા તો ખદડા છે. અને ત્યારબાદ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ અને હવે નિવેદન આપવામાં આવ્યું છે કોંગ્રેસના નેતા દ્વારા અને કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીવાળા દલાલ છે. સૌપ્રથમ આ સમગ્ર બાબતને લઈ અને ધારાસભ્ય કાંતિ ખરાડી દ્વારા શું કહેવામાં આવ્યું, શું નિવેદન આપવામાં આવ્યું એ સાંભળી લઈએ. સર્વે આદિવાસી સમાજને સર્વે 18 વર્ષ સાથે મળીને આપણે સૌએ એકતા રાખવી પડશે. એટલા માટે એકતા રાખવી પડશે. બેને વાત તો ઘણી બધી કરતી હતી, પણ અત્યારે આપણા આદિવાસીની અંદર ભાજપ વચ્ચે ત્રાડ નથી પાડી શકતી, એટલે આપણું આદિવાસીઓનું જે વોટ બેંક છે એ વેચણી કરવા માટે આપ અને બાપ આપણા વચ્ચે આવશે. હું સૌને વિનંતી એટલા માટે કરું છું, એ લોકો આવીને આપણા વોટનું વિભાજન કરીને ભાજપને જીતાડવા માટે આવ્યા છે, જીતવાના નથી. પણ આદિવાસીઓનો વોટ કઈ રીતે તોડવું એટલા માટે દલાલ તરીકે કહીએ તો પણ ખોટું નથી. એટલે બહુ જ વિચારીને ચાલવું પડશે. આ વિસ્તારમાંથી હંમેશા આપણે કોંગ્રેસ સાથે રહ્યા છીએ અને કોંગ્રેસ સાથે રહેવું છે. અને ફરીથી બહુ લાંબા સમય પછી અપેક્ષા તો એ છે, બહુ લાંબા ટાઈમથી આપી ભલે સત્તાથી બહાર બેઠા છે. હમણાં જિગ્નેશભાઈ મેં કીધું, જો આ કઠણ સમાજ બેઠો છે, કચરાયેલો વર્ગ બેઠો છે, ભલે એટલું ગમે એટલું તપી રહ્યું છે, એકદમ શાંતિસર બેઠું છે, સાંભળવા માટે બેઠા છે. આખી જો રાજનીતિની વાત કરવામાં આવે તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. આ ચૂંટણીને લઈ અને અનેક ચર્ચાઓ થઈ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને પણ ચર્ચાઓ થઈ, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નથી અને નથી થવાનું. આના પહેલા પણ આપણે અનેક નિવેદનો પણ જોયા હતા કે જેની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓ ઉપર અને કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર બોલતા જોવા મળે છે. વચ્ચે એક મુદ્દો પણ આવ્યો કે જેની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ એટલે કે ચેતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, આ તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીવાળા મુદ્દે જિગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું, પરંતુ કોંગ્રેસ વિશે તો તેઓ કહેતા જ જોવા મળ્યા હતા કે આવા લોકો સાથે બેસવા કરતા તો ક્યાંક ને ક્યાંક હારી જવું સારું છે. ગોપાલ ઇટાલિયાનું આ નિવેદન પણ સાંભળ્યું હતું આપણે. હવે કોણ ખદડા છે, કોણ દલાલ છે એ તો જનતાએ નક્કી કરવાનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને ભાજપની સામે લડવું જોઈએ, પરંતુ હવે તેઓ અંદરો અંદર જ લડી રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.